હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. ચાલો આજે બનાવીએ આપણે લગ્નમાં બનાવેલા ઈદડા, જે ઘરે ઇઝીલી બની જાય છે અને ટેસ્ટ પણ એનો લગ્નમાં જે બનેલા ઈદડા હોય એના જેવો જ લાગે છે. તો એના માટે અહીંયા મેં 2 જાતની ચટણી પણ બનાવી છે, અને આ લસણની ચટણી અને આ ગ્રીન ચટણી એની સાથે પણ ઈદડા બહુ જ સરસ લાગે છે. અને ઉનાળામાં તો છે ને કેરીના રસ સાથે ગરમ ગરમ ઈદડા ખાવાની મજા આવે છે. તો ચાલો બનાવીએ આપણે એને. એના માટે મેં 1/2 કપ મતલબ કે અડધી વાટકી જેટલી અડદની દાળ લીધી છે, અને 1 કપ ચોખા લીધા છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એટલે એક ચોખા અને અડદ મિક્સ થઈને લગભગ 200 ગ્રામની આસપાસ મેં લીધું છે. તો હવે આપણે જોઈએ દાળ અને ચોખા પલાળવાની નવી રીત. તો એના માટે મેં એક બાઉલમાં અડદની દાળ લીધી છે અને બીજા બાઉલમાં ચોખા લીધા છે. હવે તમે ચોખા પણ લઈ શકો, બાસમતી ચોખા સિવાય તમારી પાસે જે ચોખા હોય એ તમે લઈ શકો છો, અને કણકી પણ તમે લઈ શકો છો, એનાથી પણ સરસ બને છે. અને ચોખાને છે ને તે 3-4 પાણીથી તમારે ધોવાના છે. મેં ચોખામાં થોડું દિવેલ એડ કર્યું હતું, એટલે એને મેં 4-5 પાણીથી સરખા મસળીને ધોયા છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એવી રીતે તમારે ધોવાના છે, જેથી એમાં રહેલો સ્ટાર્ચ છે એ સારી રીતે નીકળી જાય. અને એને 6 કલાક માટે ચોખાને આપણે પાણીમાં બોરી રાખવાના છે અને પલાળી રાખવાના છે. હવે એના બીજી રીત છે, આપણે આ જે અડદની દાળ છે એને વધારે મસળવાની નથી, કારણ કે એની અંદર ઘણા તત્વો હોય છે અને આઠો લાવવા માટે પણ એ જરૂરી હોય છે. તો એટલા માટે એને સિર્ફ 1 કે 2 પાણીથી સારી રીતે વોશ કરી દેવાની છે, એને વધારે મસળવાની પણ નથી. તો તમે જોઈ લેવો, આ લગ્નમાં અત્યારે લગ્ન સિઝનમાં બધી જગ્યાએ મેરેજમાં ઈદડા બનતા હોય છે, અને આ રેસીપી મેં રસોઈયા પાસેથી જાણીને પછી જ આ બનાવી છે, અને બહુ સરસ રીતે મારા ઈદડા ઘરે બન્યા છે. એટલા માટે હું તમારી સાથે આ રેસીપી શેર કરું છું, કે જેથી તમે પણ ઘરે બનાવો અને જ્યારે ઈચ્છા પડે ત્યારે બનાવીને ખાઈ શકો. તો તમે જોઈ શકો છો, મેં 6 કલાક માટે એને પલાળી રાખ્યા છે. તો એમાં સારી રીતે મસ્ત ફૂલી ગઈ છે, દાળ પણ ફૂલી ગઈ છે અને ચોખા પણ સરસ રીતે થઈ ગયા છે. હવે આપણે જે બેટર બનાવવાનું છે એના માટે જે રીત છે ચોખા પીસવાની, એ હું તમને બતાવી દઉં છું. હવે ચોખામાંથી મેં પાણી કાઢી લીધું છે, અને એક મિક્સર જારની અંદર બધા ચોખા મેં લઈ લીધા છે. હવે અંદર જે પાણી એડ કરવાનું છે, એ આપણે જે દાળ પલાળેલી છે એમાંથી જ આપણે 1-2 ચમચી પાણી લઈને અંદર એડ કરવાનું છે. આપણું જે બહારનું સાદું પાણી છે એ અંદર એડ કરવાનું નથી. જે દાળ બોળેલી છે એનું જ પાણી તમને 2 ચમચી જોઈએ યા 3 ચમચી જોઈએ, પેસ્ટ તમે કેવી રાખો છો એના પર ડિપેન્ડ રહે છે. તો એના માટે મેં એ દાળમાંથી જ પાણી લીધું છે. અને અત્યારે મારું જે બેટર છે એ થોડું ગાઢું છે, એટલા માટે મેં અંદર પાછું 1 ચમચી પાણી ઉમેર્યું છે. તમે જોઈ શકો છો, એ જે બેટરની થિકનેસ છે એ તમને મેં આંગળી પર લઈને બતાવી છે. હવે એક બાઉલની અંદર મેં એ ચોખાનું બેટર છે એ કાઢી લીધું છે. હવે આપણે દાળને ગ્રાઇન્ડ કરી લઈએ. તો એમાં માટે પણ એ દાળનું જે પાણી છે એ જ મેં અંદર મિક્સર જારમાં દાળ સાથે એડ કર્યું છે, અને તેની અંદર 1 ટેબલ સ્પૂન મીઠું નાખ્યું છે. એ લગભગ 9 ગ્રામની આસપાસ છે. 200 ગ્રામ દાળ અને ચોખાની વચ્ચે 9 ગ્રામ મીઠું નાખ્યું છે મેં, અને દાળને પણ સારી રીતે ગ્રાઇન્ડ કરી દીધી છે. પણ દાળનું જે બેટર છે એ મેં થોડું પતલું રાખ્યું છે. તે તમે જો, મેં હાથ પર લઈને તમને બતાવ્યું છે કેવું રાખવું છે. હવે એ બંનેને સારી રીતે ફેટી લેવાનું છે. આઠો લાવવાની આ એક ખાસ ટ્રીક છે. તમે બીજી વસ્તુથી પણ એને હલાવી શકો છો, પણ આ હાથથી તમે 10 મિનિટ સુધી એને આવી રીતે હલાવતા રહો તો એનાથી સરસ આથો આવે છે. અને બને ત્યાં સુધી તમે બીજા બધા કિચનના યુઝ કરો, એના કરતાં તમે હાથથી કરો તો એ ઘણું સારું રહે છે. અને થોડી વારમાં તમે જોઈ શકો છો કે અંદરથી જે લમ્સ કે એવું કશું પણ નથી રહેતું, અને મસ્ત ખીલી જાય છે. તો આ તમે જોઈ શકો છો કે મેં 10 મિનિટ સુધી હલાવ્યું છે. એ બેટરને સારી રીતે હાથથી જ મિક્સ કર્યું છે, અને બેટર બી જો સરસ રીતે બની ગયું છે, તમે સ્ક્રીન પર નિહાળી શકો છો. તો તમે ઘરે પણ આવી રીતે બનાવી શકો આ ઈદડા. ઉનાળામાં તો ઈદડા ખાવાની ઘણી મજા પડે છે, અને છોકરાઓને પણ અત્યારે વેકેશન હોય છે, તો છોકરાઓની પણ ડિમાન્ડ હોય છે નવું નવું
ખાવાનું. તો આ ગરમ ગરમ ઈદડા છે એ સમરમાં બહુ જ સરસ લાગે છે. હવે આ બેટરને 12થી 15 કલાક સુધી એવી જગ્યાએ રાખવાનું છે જ્યાં વધારે પડતી હવા ન લાગે. હું એને માઇક્રોવેવમાં જ રાખું છું. હવે આપણે ચટણી બનાવીએ એના માટે મેં લસણની કળી લીધી છે અને એમાં 1/4 કપ એટલે પોણો કપ જેવું દહીં લીધું છે અને કશ્મીરી લાલ મરચું છે એ નાખ્યું છે અને હાફ ટેબલ સ્પૂન સોલ્ટ અને ખાંડ અને હિંગ નાખી છે. જેટલું મેં લીધું છે એ તમને સ્ક્રીન પર અંદર મેઝરમેન્ટ બતાવ્યું છે. આ જો સરસ મજાની પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે. સરસ મજાની લસણને દહીંની ચટણી તૈયાર થઈ ગઈ છે અને એના સાથે બહુ સરસ લાગે છે ઈદડા. હવે બીજી ચટણી માટે આપણે ધાણા લીધા છે અને તેમાં એક આદુનો નાનો ટુકડો નાખ્યો છે, 2 મરચાં નાખ્યા છે અને પછી અંદર મેં સેવ નાખી છે 2 ચમચી જેટલી. અને તમે ઓછી નાખવા માંગતા હોય તો ઓછી પણ નાખી શકો છો. અને મેં 1 ટેબલ સ્પૂન જેટલું મીઠું નાખ્યું છે. તમને મેઝરમેન્ટ ના સમજ પડે તો તમે સ્ક્રીન પર જોઈને તમે એડ કરી શકો છો તમારી નોટબુકમાં. અને હાફ ટેબલ સ્પૂન મેં લેમન નાખ્યું છે અને થોડું ગમતું જીરું નાખ્યું છે. અને એમાં 2 બરફના ટુકડા નાખવાથી જે ચટણીનો લીલો કલર છે એ જળવાઈ રહે છે. એટલા માટે મેં અંદર 2 બરફના ટુકડા નાખ્યા છે. હજી મારી પેસ્ટ ગાળી છે એટલા માટે મેં થોડું પાણી અંદર એડ કર્યું છે. ને પાણી હંમેશા ઠંડુ જ એડ કરવાનું, જેથી ચટણી સરસ બની જાય છે. જુઓ તમે, અમારી ઈદડા માટેની બીજી ચટણી પણ સારી રીતે તૈયાર થઈ ગઈ છે. તો તમે સ્ક્રીન પર નિહાળી શકો છો, એનો લીલો કલર જળવાઈ રહેલો છે અને એટલા માટે જ મેં કહું છું કે બરફ એડ કરવાનો. હવે આપણા બેટરના 12-15 કલાક જેવા થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો આપણે અંદર દહીં કે આઠા માટે કંઈ પણ વસ્તુ ઉમેર્યું નથી. તે પ્રમાણે મારું બેટર સરસ રીતે તૈયાર થઈ ગયું છે અને થોડું ફૂલી પણ ગયું છે. તમે સ્ક્રીન પર નિહાળી શકો છો. હવે એમાં થોડું કરીને પાણી એડ કરવાનું છે. તમે જેવું બેટર રાખો છો, તમને જાડું જોઈએ તો તમે વધારે પાણી ના ઉમેરો, તમને થોડું પાતળું જોઈએ તો તમે પાણી ઉમેરો. મને થોડું જાડું લાગે છે બેટર, એટલા માટે મેં થોડું પાણી ઉમેર્યું છે. પણ સાથે નથી ઉમેર્યું, વારાફરતી ઉમેર્યું છે. અને તેને થોડી વારે ચેક કરીને સારી રીતે પાણી અંદર મિક્સ થઈ જાય એ રીતે હલાવી દેવાનું છે. હવે તમે જોઈ શકો છો મેં અંદર 2 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કર્યું છે. રસોઈયા પણ એ જ કરે છે. એમાં ઘણા લોકો કેવું છે કે ઈદડા બનાવે તો અંદર લીલું મરચુંની પેસ્ટ નાખી દે છે. પણ મોસ્ટલી લગ્ન પ્રસંગમાં જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એની અંદર રસોઈયા કોઈપણ જાતની મસાલો એડ નથી કરતા. એ લોકો સિર્ફ મીઠું જ એડ કરે છે. હવે આપણે આની અંદર થોડો ઈનો લીધો છે. મેં ઈનાનું પેકેટ અંદર નાખ્યું છે, ખાલવ્યું છે વાટકીમાં. હવે એમાંથી આપણે 1/4 જેટલો ઈનો છે એ આપણા બેટરમાં નાખવાનો છે, કારણ કે આપણે બેટરમાં દહીં કે કશું કંઈ પણ નાખ્યું નથી. હવે કે એને એક્ટિવેટ કરવા માટે મેં થોડું પાણી ઉમેર્યું છે અને જેનાથી ઈનો એક્ટિવેટ થઈ જાય અને એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હલાવીને. હવે ઈદડા માટે મેં ગરમ પાણી રાખ્યું છે ઈદડા કુકરમાં. તો હવે એને ટ્રેને થોડું ગ્રીસ કરીને પછી અંદર મેં બેટર પાથરી દીધું છે. ઈદડા હંમેશા પતલા હોય છે તો એટલા માટે મેં જાડું લેયર નથી કર્યું અને એના ઉપર બ્લેક પેપર જે પાવડર આવે એ સ્પ્રિંકલ કર્યો છે. હવે બીજી ટ્રેમાં પણ એ જ રીતે તેલ ગ્રીસ કરીને ઉપર બેટર પાથરી દીધું છે અને એના ઉપર પણ થોડો મરીનો જે પાવડર આવે એ એડ કર્યો છે, સ્પ્રિંકલ કરી દીધો છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અને પાણી ગરમ કરેલું હોય ઇડલી કુકરમાં તો એનાથી સરસ સ્ટીમ થઈને ઈદડા વહેલા તૈયાર થઈ જાય છે. તો 15 મિનિટમાં જોઈ શકો છો તમે, સરસ મજાના થઈ ગયા છે. તમે હાથથી ચેક કરો અને ઉપર આપણને ચીપચીપા ના લાગે તો એનો મતલબ સમજી જવાનું કે આપણા ઈદડા રેડી થઈ ગયા છે. તો એને પહેલાં તો આપણે જલ્દીથી કાપવાના નથી, એને બહાર રહેવા દેવું અને એને 5થી 10 મિનિટ માટે રેસ્ટ આપો કે જેથી ઠંડા પડી જાય. તમે ગરમમાં કાપો તો એ ચીપચીપા થઈ જશે. તો એના ઉપર થોડું હલકા હાથેથી તેલ લગાવવાનું છે. જો તમારી પાસે ચમચી હોય તો તમે ચમચીથી, અને તમારી પાસે પીંછી હોય તો તમે પીંછીથી પણ કરી શકો છો. હવે એ ચપ્પુ પર પણ આપણે થોડું તેલ લગાવવાનું છે તો તેનાથી સરસ બની જાય છે, ઈદડા કટ થઈ જાય છે. તમે જોઈ શકો છો મારા ઈદડા કેટલા સરસ બનીને તૈયાર થઈ ગયા છે. તો જો તમે કાલે ખાવાના હોય તો તમારે આજે પ્રિપેરેશન કરવાની રહેશે. મતલબ કે આ ઈદડાને તૈયાર થતાં 24 કલાક જાય છે. તો તૈયાર થઈ ગયા છે મારા ઈદડા.
તો હવે મને રજા આપો અને નવી નવી રેસીપી જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા ગ્રુપમાં પણ શેર કરો. અને આવી નવી નવી રેસીપી ઘરે બનાવો, ખાવો અને તમારા ફેમિલી સાથે એન્જોય કરો. ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો આવજો.